હજુ પણ અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં પાણી ભરાયેલા છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે। જી હા, પાટણની અંદર હાલમાં જે રીતનો વરસાદ વરસ્યો છે ત્યાર પછી 5 ઇંચ વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણી છે। હાશાપુર વિસ્તારમાં આવેલા સોપાન રેસિડેન્સી, માહી સોસાયટી, દિયાના સોસાયટી, પ્રાઇમ સોસાયટી સહિત સોસાયટીઓમાં પાણી છે, બેટમાં ફેરવાઈ ગઈ છે। પાટણ શહેરના અંબાજી નેડિયા વિસ્તારના દ્રશ્યો છે। 10 થી વધુ સોસાયટીઓમાં વારંવાર પાણી ભરાય છે। ડબલ બેરો આપવા છતાં સુવિધા નથી મળતી। સ્થાનિકોમાં રોષ છે। મહિલાઓએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી પાણીના નિકાલની માંગ કરી હતી। પાટણ શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ગરકાવ થઈ જતા નરકાગાર જેવી સ્થિતિ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે। કેમેરામેન નિકેશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે અંબાજી નેળિયાથી જે ઓક્સફોર્ડ સ્કૂલ તરફનો જે માર્ગ છે એ માર્ગ ઉપર જે 24 કલાકની ટીમ પહોંચી છે। અહીંયા 10 થી વધુ એક સોસાયટીઓ આવેલી છે। સંપૂર્ણ જે માર્ગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે। સોસાયટીઓની અંદર ઘરની સુધી વરસાદી પાણી પહોંચી જવા પામે છે। સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારતા અહીંયા વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે સ્થાનિક લોકોનો અહીંયા નગરપાલિકા સામે વિરોધ જોવા મળી રહ્યો છે। અહીંયા હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા એકત્રિત થઈ છે, કારણ કે અહીંયા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ મહિલાઓને પારાવાર મુશ્કેલી અહીંયા વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સીધી તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રકારે વરસાદી પાણી અહીંયા ભરાઈ જતા શું તકલીફો પડી રહી છે। અહીંયા તકલીફો પાણી ભરાઈ રહ્યા, છોકરાઓ 3-4 દિવસથી સ્કૂલે નહીં જતા, ભણવાનું બગડ, 11-12 સાયન્સ વાળા છોકરાઓ રોજ કેવી રીતે જેન્ટ્સ મૂકવા જાય, નોકરી જાય, છોકરાઓને મૂકવા માટે ઘરે રહે તો